જય માતાજી, જય હિન્દ, જય ભારત. ઘણા લોકો તો ઓળખતા જ હોય, એમાં કંઈ ઉપાધિ તો છે નહીં કે હું કોણ છું એમ. પણ આ મેરામણ આહિર એક નંબરનો ભડવો પોતાને હું સમજે છે એ કાંઈ ખબર પડતી નથી, અને એને બીજા કોઈ કન્ટેન્ટ તો જડતા નથી. એટલે અમારા 2 જણાના નામ લઈ, 3 જણાના, ઓલા સાધુ સંતનું નામ લે છે અને હક્કુભાનું નામ લે છે અને મારું લે છે. હવે તારો બાપ અમારું નામ લઈને તારે શું છે, તારે શું એવા વિડીયા બનાવવાની જરૂર છે, બરાબર? અને તું આયર નથી એમ. આયર હોય ને, આયરનો દીકરો હોય એ જેવો તેવો ન હોય. એટલે નક્કી તારી માને પૂછી લેજે કે અમુક શબ્દો બોલવા સારું નથી લાગતું એમ. અને તું એમ કહેશો કે મારા નામના તું ગીત ગાશો, એટલે એટલું બધું હું માર્કેટમાં આવી ગયો છું કે તારે મારા નામના ગીત ગાવા પડે. એ મેરામણ આહિર ભડવા, હું તને કહું છું, બરાબર? તને કન્ટેન્ટ તો મળતું નથી, બરાબર? 7 વિડીયા તે બનાવ્યા રોજે રોજ, એમાં 7 વિડીયામાંથી એકને એક શર્ટ પહેર્યો છે. તું પહેલાં મારી વાત સાંભળ, ખોટા પાછળ ઓલા એસી બતાવીશો, લોકોને એમ થાય એ મેરામણને તો એસી હોતે ને છે, હે મેરામણ આહીને એસી છે. એટલે એસી હોય તો તારો બાપ એને વેચી, અને ઓલા જે કલ્લો ચૌધરી આક્ષેપ કરે છે કે મારા પૈસા ખાઈ ગયો છે, હે, તો એના પૈસા તો દઈ આવ તું, એના તો એ એસી બેસી વેચી નાખ અને એના પૈસા દઈ દે, બરાબર? અને રહી વાત મારા ઘરની, તો ભાઈ હું તો નાનો માણસ છું, ગરીબ માણસ છું, બરાબર? તારી જેવો રૂપિયાવાળ તાલેવારનો દીકરો તો છું નહીં, બરાબર? એટલે હવે વિડીયામાં બીજો શર્ટ બદલાય અને તું હવે ફાકા ફોજદારીને રહેવા દે. અમે તારું નામ લેવા રાજી નથી અને ઈચ્છતાય નથી. તું એક લોકલમાં ગણતરી થાય તારી, બરાબર? પણ તને જવાબ ન આપી તો અમને એમ થાય છે કે આને જવાબ આપવો પડે, એટલે આપવો પડે છે, પ્રાણે જવાબ દેવો પડે છે. બાકી તારું નામ લેવામાં અમે રાજી નથી, કારણ કે તું ખદડો છો. તે અમારી હારે રહી અને એક પણ જગ્યાએ તું આવ્યો નહીં, ફાતડો, બરાબર? તારી તેવડ નથી. તેવડ હોય ને, તેવડ એ દુનિયાના સીમાડે જાય, એ તને ખબર છે. અને હકુભાથી તું હું બીસો મને કાંઈ એ જ ખબર નથી. હકુભાઈ ક્યારે તને આંબી ગયા છે, અડી ગયા છે કે શું છે? આનો જવાબ તો દેજે તું. હકુભાઈ હોય ત્યાં હું ન આવું, બોલે પણ કે હકુભાઈ